श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। हर हर महादेवनी जय। सद्गुरुदेवनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। આજે આ પ્રજાપતિ અજમેરી સમાજે આયોજિત પ્રોગ્રામમાં ખાસ તો બધા જે આયોજકો છે રાજેન્દ્રભાઈ ને એમની ટીમ, પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, એ બધાનો આપણે ખાસ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। આજનો આપણો વિષય છે ફેમિલી વેલ્યુ। આજે વિશ્વનો બર્નિંગ પ્રોબ્લેમ હોય તો એ પારિવારિક સંવાદિતાનો। જ્યાં આપણે ડોક્યુ કરીએ ત્યાં પારિવારિક વિસંવાદિતા આપણે અનુભવીએ છીએ। આજે ઘણો બધો આપણે વિકાસ કર્યો। મેડિકલ હેઝ ઇમ્પ્રુવ લાઈક નેવર બિફોર। પહેલા કરતા મેડિકલ બહુ જ ઇમ્પ્રુવ। Transportation has improved like never before. Houses improved like never before. Clothing has improved like never before. Today, many departments have improved like never before. But today, relationships have broken like never before. Why? What is the reason? The reason is family value. Lack of family value. પારિવારિક મૂલ્યોનો અભાવ। આપણે બાહ્ય બહુ વિકાસ કર્યો પણ વ્યક્તિ સાથેનું અંતર, પારિવારિક જે આપણા પરિવારના સભ્યો છે એની સાથેનું અંતર છે દિવસે દિવસે વધતું જાય છે। આપણે દુનિયામાં જોઈએ, હું તમને પ્રશ્ન પૂછું એનો જવાબ આપવાનો છે ભાઈઓએ, કે અત્યારે દુનિયામાં મોંઘામાં મોંઘી વસ્તુ કઈ છે? બોલી શકે છે ભાઈઓ? હીરા, મોતી, ગોલ્ડ, જવેરાત, લેન્ડ। વિશ્વની 3 લેન્ડ મોંઘી છે। એમાં એક પહેલી ભારતની, મહારાષ્ટ્રમાં મુંબઈ, નેપેન્સી રોડ, પેડર રોડ, કેમ્પ્સ કોર્નર, ત્યાં સ્ક્વેર ફૂટના નહીં, અહીંયા આપણે વીઘાના ભાવ હોય, એકરના ભાવ હોય, ત્યાં સ્ક્વેર ઇંચના ભાવ, લાખ રૂપિયા, 1.25 લાખ રૂપિયા સ્ક્વેર ઇંચના ભાવ। પછી બીજી વિશ્વની જગ્યા છે એ ઇંગ્લેન્ડનું બકિંગહામ પેલેસ। ત્યાં અત્યારે પરિસ્થિતિ થોડી બદલાઈ છે પણ ત્યાંની જમીન કે ફ્લેટ લેવો એ મોંઘા પડે। અને ત્રીજું છે વિશ્વનું મોટામાં મોટું મોંઘું એ અમેરિકાનો ન્યુયોર્ક વિસ્તારમાં મેનહેટન વિસ્તાર। ત્યાં તમે ઓફિસ લ્યો, હાઉસ લ્યો તો તમને મોંઘું પડે આ લેવલ। અને આપણે આ ચોથી જગ્યા અત્યારે લેટેસ્ટ અપડેટ થયું છે કે અબુધાબીમાં દરિયા કિનારા પાસે એ લોકોએ બંગલા બનાવેલા છે। એ તમે લેવા જાઓ તો એનો ભાવ પણ એ લેવલનો છે। તો લેન્ડ મોંઘી, પણ એના કરતા પણ જો સૌથી મોંઘું, દુર્લભ, અત્યંત મહત્વનું હોય તો આપણો પરિવાર અને પરિવારના સાથેના સંબંધો છે। જ્યારે વ્યક્તિના જીવનમાં પ્રશ્ન આવે ત્યારે હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, નંખાઈ જાય છે। હમણાં લેટેસ્ટ 1 મહિના પહેલાનો પ્રસંગ એ બનેલો મહારાષ્ટ્રનો કોલ્હાપુરનો તમને કહું। બહુ જ બુદ્ધિશાળી, ભારતના ટોપ ન્યુરોસર્જનમાંના એક, એની પાસે ચાર્ટર પ્લેન, એ પોતે ડોક્ટર, અને સારામાં સારી એની નામના એની હોસ્પિટલ એના વિસ્તારમાં કોલ્હાપુરમાં, એનો દીકરો ડોક્ટર, એના પુત્રવધુ ડોક્ટર,
અને એની પાસે એપોઇન્ટમેન્ટ લેવી હોય ને તો 2-3 મહિના સુધી તમારે વેઇટ કરવું પડે. એની પાસે પોતાનું પ્રાઇવેટ જેટ ભારતના અલગ અલગ સ્ટેટમાં એ જઈ અને ઓપરેશન કરે. એનાથી આગળ મહારાષ્ટ્રના સરકાર જે ચીફ મિનિસ્ટર એના હાથે એને નોબેલ પ્રાઇઝ મળે. અને જે પણ પ્રોગ્રામ હોય એમાં એ જાય તો પહેલી લાઈનમાં એની સીટ આરક્ષિત હોય અને નામ લખેલું હોય ધીસ પર્સન. એ વ્યક્તિને કરોડોની સંપત્તિ, એની પાસે પદ હતું, પ્રતિષ્ઠા હતી, પ્રસિદ્ધિ હતી, પ્રેક્ટિસ સારામાં સારી હતી, પૈસાની કોઈ કમી નહોતી. પ્રશ્ન શું થયો? પ્રશ્ન હવે એને કઈ મોબાઈલ નો તો પ્રશ્ન હોય નહીં કે આઈફોન લેવાનો પ્રશ્ન, BMW લેવાનો પ્રશ્ન, કારણ કે પ્રાઇવેટ જેટ છે. પ્રશ્ન શું થયો? સંબંધ, પોતાના પરિવારના સાથેના સંબંધો. અને એને લઈને આટલી બધી એની નામના આટલું ગુડવિલ, એની હોસ્પિટલમાં જાતે એને સુસાઇડ કરી. બાય પારિવારિક સંબંધોમાં તિરાડ. એ તિરાડ કેવી છે? એ મચ્છુ ડેમ જેવી છે. શરૂઆતમાં તમને એમ લાગે કે સામાન્ય છે, વાંધો નહીં આવે, પણ એમ કરતા કરતા એ તિરાડ એટલી ભયંકર થાય અને આખું મોરબી હોનારતમાં આવી ગયું એમ આખો પરિવાર છે તહસ નહસ થઈ જાય. હવે હું તમને પ્રશ્ન પૂછું છું, ભાઈઓએ જવાબ દેવાના છે. તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે અને એ વખતે ગેસ્ટ આવ્યા હોય તો તમારે એને રિસીવ કરવા માટે, એને સરભરા કરવા માટે તમે પાણી પીવડાવો, લીંબુનું પાણી પીવડાવો અથવા નાસ્તો કરાવો. અને તમારા ઘરના જે સંતાન હોય, તમારા દીકરા હોય કે દીકરી હોય, એને તમે કહો કે બેટા જરા અંદરથી શરબતના ગ્લાસ લઈ આવો, આજે આ મામા આવ્યા છે, કાકા આવ્યા છે, XYZ તમારા રિલેશનના. અને એ જ વખતે એ તમારા દીકરાને એના મિત્રના ફોન આવ્યા હોય કે નીચે કે હું ઊભો છું, તારી રાહ જોઉં છું, તારા માટે વેઇટ કરું છું. યુવાનીમાં છે ને બેચલરો ને એ વખતે મિત્રો એટલે ભગવાન કહેવાય. પછી મેરેજ કરે પછી ભગવાન બદલાઈ જાય. અને એને મિત્રનો ફોન આવ્યો છે કે ભાઈ હું તારા માટે વેઇટ કરું છું, અને પછી એ ઉતાવળમાં છે એ ઠંડો ચીલ્ડ સ્ટીલનો ગ્લાસ લઈને આવે છે, એટલે બહાર થોડો ભેજ હોય અને એમાં 4-5 ગ્લાસ છે એ સ્ટીલના હતા અને પછી બીજા કાચના ગ્લાસ હતા. એટલે બધા મહેમાન મોટી સંખ્યામાં હતા. એટલે કાચના ગ્લાસ આપતા આપતા છેલ્લો ગ્લાસ, કારણ કે ત્યાંથી નીચે ફોન આવી ગયો હતો કે હું તારા માટે વેઇટ કરું, આપતા આપતા કાચનો ગ્લાસ છે એના દીકરાથી સરકી ગયો. પછી શું થાય? હવે તમે કહો. હવે તમારે બોલવાનું, ભાઈઓએ બોલવાનું. શું થાય? બોલો, જે તમારા મનમાં જે થતું હોય કહો. વાસ્તવિક ગુસ્સો આવે. ગુસ્સો આવે એમાં પછી શું રિએક્શન આવે? શબ્દો કયા આવે? ધ્યાન નથી રાખતો. પછી મગજ ક્યાં છે? બરાબર, હા એમ બરાબર, ટોન બદલાઈ જાય. બરાબર છે, જે વાસ્તવિક. પછી બીજું તમારે કઈ કેવું છે? તમારે કઈ કેવું છે? ચાલો, એનો એ જ કાચનો ગ્લાસ જે તમારા ઘરે ગેસ્ટ આવ્યા છે એનાથી હાથમાંથી છટકી જાય, પછી શું કહો? કઈ વાત? જો ગ્લાસ તો એનો એ છે, સામે વ્યક્તિ, પાત્ર બદલાયું એટલે તમારો એટીટ્યુડ બદલાઈ ગયો, તમારો વિચારો બદલાઈ ગયા, તમારો ટોન બદલાઈ ગયો, તમારો ભાવ બદલાઈ ગયો. હવે થર્ડ ક્વેશ્ચન, એનો એ જ કાચનો ગ્લાસ તમારા સમાજના પ્રેસિડેન્ટ એના સંતાનથી હાથમાંથી કાચનો ગ્લાસ સરી ગયો હોય તો તમે શું કહો?
બેટા કઈ વાગ્યું નથી ને? હા, જો બેટા કઈ વાગ્યું નથી ને? અને લોહીથી નીકળ્યું ને, બરાબર છે. પછી બીજું કોઈને કઈ કેવું છે? અને એનો એ જ કાચનો ગ્લાસ તમારે કોઈ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ સાથે બહુ સારી ઓળખાણો હોય, સમાજમાં એની નામના હોય, ગુજરાતમાં ટોપ 10 માં આવતા હોય, એના પરિવારના સભ્યની કાચનો ગ્લાસ હાથમાંથી સરી જાય તો શું કહો? કઈ વાંધો નહીં. કાચનો ગ્લાસ ફૂટે તો શું થાય? સુગંધ થાય. જો કાચનો ગ્લાસ એકનો એક છે, સામે પાત્રો બદલાય છે અને આપણો અભિગમ બદલાય છે. નાઉ માય ક્વેશ્ચન, હવે હું તમને પ્રશ્ન પૂછું છું કે તમારે સૌથી તમારી નજીક કોણ છે? તમારા પરિવારના સભ્યો. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ પણ હવે આ મનુષ્ય દેહ છે, કઈક શરીરમાં કઈક તકલીફ થાય, તમે કઈક બીમાર થાઓ અને રાતના ટાઈમે બીમાર થાઓ 10, 11, 12 વાગ્યા પછી, અને એ વખતે તમને પહેલું હેલ્પ કોણ કરશે? પરિવારના તમારા સંતાન કે ગેસ્ટ કે ઉદ્યોગપતિના દીકરા કોણ હેલ્પ કરશે? પરિવાર. તો હવે મારો બીજો પ્રશ્ન છે, તો સૌથી રૂજુ સંબંધ ક્યાં હોવો જોઈએ અને છે ક્યાં? વાસ્તવિક. એટલે આપણે જેની સાથે રહેવાનું છે લાઈફ ટાઈમ, એની સાથેના સંબંધો જેટલા રૂજુ ને એટલું આપણું પારિવારિક જીવન સમૃદ્ધ, એટલી આપણી છે સાચી શાંતિ. બાકી લોકો શાંતિ માટે જાય છે માટે, પણ હવે પરિવારમાં મનમેળ ન હોય તો શું થાય? એક પરિવાર, એની ગાથા તમને કહું, પર યર 500 કરોડનું ટર્નઓવર. કેટલું? 500 કરોડનું ટર્નઓવર. અને મુંબઈમાં ઘાટકોપરમાં હાઈ રાઇઝ બિલ્ડિંગ, આખો ફ્લોર એનો, અને સમાજમાં પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ. એનો એકનો એક દીકરો, એના મેરેજ થયા એટલે હવે એ લેવલમાં થયા ભાઈ. સામેનો પરિવાર પણ એ લેવલનો હોય, એની સાથે છે એ મેરેજ થાય છે એટલે પુત્ર વધુ એ ઘરે આવે છે. તો આશ્ચર્ય થશે કે પુત્ર વધુ ઘરે આવે છે તો ઘરમાં એમના સાસુ સસરા એમની સાથે મિક્સ થઈને બેડરૂમની બહાર નીકળે નહીં, એને લંચની ડીશ, ડિનરની ડીશ, બ્રેકફાસ્ટની ડીશ એની રૂમમાં જાય, મનમેળ જ નહીં. શું નડે છે? અહમ નડે છે, બુદ્ધિ ટકરાય છે, પૈસો ટકરાય છે. પરિવારમાં આપણે રહેતા હોય ને ત્યાં અહમ, બુદ્ધિ, પૈસો, આપણી આવડત, આપણું એજ્યુકેશન એ ટકરાય એટલે પ્રશ્ન ઉભા થાય છે. પણ એની સામે તમે આટલી બધી પ્રગતિ, હવે એને એ મળવા એવા કે 500 કરોડનું સુખ જતું રહ્યું, પરિવારમાં એક પાત્ર યોગ્ય ન આવ્યું, મેચ ન થયા, આ પરિસ્થિતિ. હવે આપણે તપાસ કરવાનું. આપણો એક પરિવારમાં કેવો પ્રશ્ન બન્યો કે નવા લગ્ન કર્યા, પુત્ર વધુ ઘરે આવે છે, દીકરીને વળાવે છે, એટલે 2-4 મહિના રહ્યા અને પછી છે એના ઘરે આવે છે અને એની માતાને કહે છે કે મારે હવે સસરાને ઘરે જવું નથી. કેમ? કે હું છે સાસુની ટકાટકથી હું કંટાળી ગઈ છું. એટલે એના માતુશ્રી બહુ પીઠ હતા, અનુભવી. એને કહ્યું કે બેટા કઈ વાંધો નહીં, થોડો ઉભરો ઠાર્યો, અઠવાડિયું જવા દીધું. પછી એને કીધું કે બેટા આપણે સસરાને ત્યાં જવું પડે, એ આપણી શોભા છે. તારું સ્થાન હવે સસરાને ત્યાં જોઈ એ આપણા ખાનદાનની શોભા છે. જો આ સંસ્કાર. પણ કે મારે સેટ થતું નથી. તો કે જો સેટ થશે, હું એક તને આયુર્વેદિક દવા આપું છું, એ સ્લો પોઈઝન છે,
એક એક ટીપું છે ને સાસુની ડીશમાં, દાળમાં, શાકમાં એ નાખ. 6 મહિનામાં છે ને કાર્યક્રમ પૂરો થઈ જશે. પણ શરત એવી, સાસુ કે ને ભીંડાનું શાક બનાવવાનું તો ભીંડાનું જ શાક બનાવ, પછી તારે છે રીંગણ બટેટાનું શાક નહીં બનાવવાનું. સાસુ કે ભાઈ શાકભાજી લેવા હું જાઉં છું, તો કે હા જાઉં. તારે કોઈ સજેશન નહીં કરવું. જે સાસુને ભાવતું હોય, સસરાને ભાવતું હોય, તારા પતિદેવને ભાવતું હોય, પરિવાર સંયુક્ત કુટુંબ રહેતા હતા, સંયુક્ત કુટુંબમાં જે દિયરને, જેઠાણીને, દેરાણીને જે ફાવતું હોય એ શાક લાવે. એમાં કોઈ પણ પ્રકારનું સજેશન કરવાનું નહીં, તમારે કોઈ એડવાઇસ નહીં દેવાની. બહુ અઘરું છે. અને બનાવવાનું, અને બધું પૂછીને બનાવવાનું. 6 મહિના કરવાનું, પણ સાયલેન્ટ. અને આ વાત છે ને એ આપણે બે જ જાણીએ, તારા પપ્પાને નહીં કહેવા. આજે હું તને દવા આપું છું ને, આ બોતલ આવડી હતી, એક એક ટીપું નાખવાનું. એ કઈ વાત? જો 6 મહિનામાં કાર્યક્રમ પૂરો થઈ જતો હોય તો હું 6 મહિનામાં હું કહીશ. એ કેસે એમ કરીશ કે સારું, અઠવાડિયું 15 દિવસ થયું અને સાસુ જે કે એ પ્રમાણે શાક બનાવે, કોઈ સલાહ નો આપે, કોઈ સજેશન નો આપે. એટલે સાસુને છે એમ થયું કે આ પિયરે જઈ આવ્યા એટલે એનામાં પરિવર્તન આવ્યું. સારું. પછી છે ને સાસુ છે ને ક્યાં બેસે? ઓટલા સંસ્કાર. સમજાય? સવારે 9-10 વાગે રસોઈ બની જાય પછી ક્યાં બેસવાનું? આડોશી પાડોશી પાસે હે પગ પોળા કરી અને શું બનાવ્યું તમારા ઘરે? આજુબાજુ પૂછે ને બેનો, અને બધી અલગ મલકની વાતો થાય. કારણ કે હવે કુકર આવી ગયા, 5-7-10 જણની રસોઈ બનાવવામાં કઈ બહુ વાર લાગે નહીં. વોશિંગ મશીન આવી ગયા, કામ કરનાર માણસો આવી ગયા. એટલે 9-10 વાગે તો બધું રસોઈ છે એ બની ગઈ હોય. એટલે પછી કરવાનું શું? અને પછી એમ કરતા કરતા સાસુ છે ને એ આડોશી પાડોશીને કહે કે મારા પુત્ર બધું બહુ સારા, એને જે કે એ શાક બનાવે, કોઈ સજેશન ન કરે, કોઈ પોતાની ડિમાન્ડ નહીં. અને આ વાત ફરતી, પૃથ્વી કેવી છે? ગોળ. ફરતી વાત ક્યાં આવે? એ બહુ પાસે આવી. એ સાસુ બહુ મારા ગુણગાન ગાય છે આડોશી પાડોશી પાસે. અને ધીમે ધીમે છે પુત્ર વધુનો એટીટ્યુડ બદલાઈ ગયો. અને એમ કરતા કરતા 6 મહિના થાય છે. અને પછી આને 6 મહિના થાય ને એટલે તલ પાપડ થઈ કે ભાઈ હવે મને આ દવા જે આપી છે કે આ સ્લો પોઈઝન, તો એ છે અસર ન થાય તો સારું. સાસુ, કારણ કે હવે મનમેળ થઈ ગયું. હવે બધું જ આ સાસુના પગ દબાવે. અત્યારના જમાનામાં બધું લખ્યું પુત્ર વધુ સાસુના પગ દબાવે. એટલે આમ સાસુ તો બે મોઢેના વખાણ કરે. અને પછી 6 મહિના પૂરા થયા, એના માતુશ્રીને મળવા જાય છે પિયરે અને કહે છે માતાને કે મને તમે એવી દવા આપો કે મારા સાસુમાં છે એ જીવિત રહે. કેમ? કે હવે અમારે મનમેળ થઈ ગયું છે. દવા શું હતી? મુખ્ય 6 મહિના એ કેમ કરવા. પછી એના સાસુમાં ફોડ પડે છે કે પોઈઝન હતું, એ વિટામિનની દવા હતી, તો ચિંતા નહીં. જો આ મનમેળ થઈ ગયો. તો આને ખાનદાન કુટુંબ કહેવાય. આવી સાચી સલાહ અપાય જે પરિવાર છે એ એક રહે. બાકી કેવું થાય? અત્યારે આપણે જોઈએ છે કે નવા લગ્ન હોય અને એમાં પુત્ર વધુ આવે અને રહેતા હોય. હવે ઓલા પોતાની કારકિર્દી સેટ કરવામાં હોય, થોડો ટાઈમ આપવો પડે અને એમાં વહેલા મોડું થાય, એમાં કોઈ ગેસ્ટ આવે અને પછી આ થાયકા પાયકા હોય, પતિદેવ ઘરે આવે એટલે શૂઝ કાઢે, સોક્સ કાઢે, મોબાઈલ મૂકે, એનો ડ્રેસ ચેન્જ કરે, નાઇટ ડ્રેસ પહેરે. એટલે આમ થોડુંક આમ બધું ટેન્શનમાં હોય, વિચારમાં હોય, ધંધાના, એમાં થોડું આડું અવડું મૂકવું હોય એટલે એના પત્નીનું છે લેક્ચર ચાલુ થઈ જાય. તમે તમારી વસ્તુ ક્યાં મૂકો? યોગ્ય જગ્યાએ મૂકો. આ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ઘણું લાંબુ ચાલ્યું. પછી એમાં પાછા ગેસ્ટ આવે, અતિથિ.
એમ કે જમાડવાના કયા વગર લઈ જવાય? અત્યારે હોમ મિનિસ્ટર ને કયા વગર 2 જણને તમે જમવા લઈ જાઓ તો શું થાય એ હવે તમે વિચારો. એટલે આ ભાઈ લઈ ગયા ગેસ ને ઇન્સ્ટન્ટ મહિલા વચ્ચે હવે ટાઈમ રહ્યો ને કે ચાલ ને ઘરે. પછી વિવેક ખાતર પૂછ્યું જમવાનો ટાઈમ હતો, આપણે વિવેક કરે કે જમશું, આવવાનું નહીં જમશું. એને તો વિવેક ખાતર પૂછ્યું. આવા 2-3 પ્રસંગ બન્યા. એટલે એના પત્નીને 6 મહિના થયા, 8 મહિના થયા એટલે કંટાળી ગયા. એક કામ કરો, તમે છે ને એક ડાયરી હું તમને આપું છું કોરી, અને એક ડાયરી હું રાખું છું. મારી ભૂલ તમારે લખવાની અને તમારી ભૂલ હું લખીશ. કઈ વાત, મહિના પછી આપણે ટેલી કરીશ, આપણે એકબીજાની ડાયરી એક્સચેન્જ કરી લઈશું. કઈ વાત. હવે મહિનો પૂરો થવા આવે છે અને એને આમ ઊંચા નીચે લિસ્ટ બહુ મોટું હતું, ટાઈમ બહુ મળે બહેનોને, એટલે ઘણા બધા પાના ભરાઈ ગયા હતા. અને 1લી તારીખ આવે છે એટલે પતિદેવ પાસે ગઈ, લાવો ડાયરી, અને આ લ્યો તમારી ડાયરી, જો તમારા માટે મેં લખેલું છે, કેટલા બધા તમારે સુધારા કરવાના છે. સારું, જોયું બધા અંદર સુધારા, ઘણું બધું લિસ્ટ લાંબુ. એટલે પછી પતિદેવે એની ડાયરી આપી, લાવો તમારા માટે મારે શું સુધારો કરવો. તો પાનું ખોલ્યું, 1લું પાનું બ્લેન્ક, બીજું પાનું બ્લેન્ક. એટલે પત્ની પૂછે છે કે કઈ તમને ટાઈમ નથી મળ્યો? કે ના ટાઈમ તો નહીં. કેમ કાંઈ લખ્યું? કે બસ એટલું. પછી ટોન બદલાય, કેમ કાંઈ લખ્યું નથી? એકવાર જવાબ ન આપો ને પછી અનુભવ છે ને, તમે આમ ખુલ્લી હસી પણ નથી શકતા. કારણ કે પછી કે પૂછવામાં કેમ બહુ હસતા હતા, એટલે કે કેમ નથી લખ્યું? એટલે ઓલા પતિદેવ છે ધીમા અવાજ, એમનો હાઈ હોય એટલે એક જણે નમવું પડે, ધીમા અવાજ કે ના કારણ આપો. એટલે પછી સાચું તો કેવું પડે, એટલે કે બસ મેં લખ્યું નથી. કારણ, વોટ ઇઝ ધ રીઝન? તમને ટાઈમ હતો. પછી એના પત્ની કહે છે કે હું એકાંતિક તો છું નહીં, બ્રહ્મરૂપ તો છું નહીં, પૂર્ણ તો છું નહીં, મારી ભૂલ તો થતી જશે. એને ખબર તો હતી મેં ક્યાં લોચા માર્યા છે, હું કેવો વ્યવહાર કરું છું, તો હું પૂર્ણ તો છું જ નહીં. એ વખતે પતિદેવ જે જવાબ આપે છે ને, નામ નિશાન સાંભળજો. પતિદેવ કહે છે કે તમારો ભોગ, તમારું સમર્પણ, તમે 25 વર્ષ તમારા માતા પિતાના ઘરે રહ્યા, એનો ત્યાગ કરી અને પારકાને પોતાના કરવાના પ્રયત્ન કરો છો. આ તમારું સમર્પણ ભોગ જોઈ મને તમારા કોઈ દોષ દેખાશે. અને પછી પત્નીની પણ જે દ્રષ્ટિ બદલાઈ ગઈ કે ભાઈ પતિદેવ જે પણ મહેનત કરે છે એ પરિવારની પ્રગતિ માટે કરે છે, આપણે વેલ સેટ થાય એના માટે કરીએ છીએ, આપણે સારી રીતે જીવન જીવી શકીએ. કારણ કે બધા મોજશોખ તો બધા જ કરવા છે, 4-વ્હીલર ગાડી જોઈએ, ફરવા જોઈએ વર્ષમાં 2 વાર, અને પાછું બાય એર જ જવાનું. બેંકોક જવું હોય, હોંગકોંગ જવું હોય, અબુધાબી જવું હોય, અહીંયા મહાબળેશ્વર જવું હોય, ગોવા જવું હોય, મનાલી જવું હોય, બાય એર જ જવું છે. તો ભાઈ જો તમારા શોખ છે તો પછી મહેનત તો કરવી. એટલે મનમેળ થઈ ગયું. તો જો પરિવાર એ કંઈક એ જુદી દ્રષ્ટિએ જોવાનું. એક પરિવારમાં છે એ એમના પુત્રના લગ્ન થાય છે, એટલે સાસુને છે ને શરૂઆતમાં બહુ ઉત્સાહ હોય, એટલો બધો ઉત્સાહ હોય ને એ તો તમને અનુભવ છે. એટલે ઉત્સાહ તો પુત્ર વધુ આવે છે. સાસુને એનાથી આગળ વધારે ઉત્સાહ એ હતો કે મારી પોતાની બચતમાંથી મારે મારા આ દીકરાની વહુ માટે છે નાકની ચૂપ દાણો કરવો છે, અને મોંઘામાં મોંઘો દાણો લેવો છે, હીરા. એ હીરો મોંઘામાં મોંઘો લેવો. સારું, કરાયું. અને પછી 1-1.5 વર્ષ સુધી ચાલ્યું, વાંધો નહીં. અને પતિદેવ છે એને ધંધો બધું બહાર જવાનું થાય, બહારગામ જવાનું થાય. એમ કરતા કરતા એક વાર છે પુત્ર બધું છે કંઈક એમના બધા સમાજ સાથે ફરવા જાય છે આઉટિંગમાં. અને આઉટિંગમાં જાય છે એમાં છે
સ્વિમિંગ પુલમાં નાહવાની પણ એક કાર્યક્રમ હતો. હવે એમાં સ્વિમિંગ પુલમાં નાહવા માટે જાય છે અને ખબર નહીં, અને આ નાકનો દાણો છે ખબર નહીં તરવામાં કંઈક પડી ગયો. પછી બહાર આવ્યા ત્યાર તો બધા આનંદમાં હોય, બધા પોતપોતાના સરખે સરખા હોય, મિત્રો હોય, સંબંધી હોય, અને બહાર આવ્યા પછી બહાર નીકળી ગયા પછી ખબર પડી કે દાણો નથી, પણ પછી તો કઈ મળે નહીં. હવે આ બાજુ ટેન્શન આવી ગયું પુત્રવધૂને. એટલે પછી પુત્રવધુ છે ને મોઢું સંતાડે, લાજ કાઢે, પેલા લાજની સિસ્ટમ. એટલે એમના સાસુને ખબર પડી ગઈ કે એમનું નાક છે ને એ દાણા વગરનું છે. એક દિવસ સાસુને એમ કે કદાચ કાઢ્યો હશે, પહેરશે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. 3 દિવસ પછી છે સાસુથી રહેવાયું નહીં. એટલે પછી આ સંતાડે મોઢું, અને એના પતિદેવ બારગામ હતા, મોટો ધંધો. હવે કરવું શું? એટલે સાસુમાએ છે ને કબાટમાંથી બીજો દાણો લઈ અને પુત્ર વધુને આપ્યો કે લે બેટા, તારું નાક છે ને દાણા વગર શોભતું નથી. અને એ વખતે પુત્ર વધુ કહે છે એના સાસુમાને કે માતુશ્રી, તમને ખબર પડી ગઈ કે મારા નાકમાં દાણો નથી? એ વખતે સાસુ કે સાસુથી કઈ થોડી અજાણ છે, અને એક જ ઘરમાં રહેવાનું, ખબર તો પડે. અને એના પુત્ર વધુ છે એ સાસુના ખોળામાં મન મૂકી અને શ્રાવણ ભાદરવો હર્ષના આંસુ આવે કે મારી આ ભૂલ છે. મોંઘો દાણો સાસુએ સેવિંગ માંથી આપેલો, પોતાની પર્સનલ બચતમાંથી, તો પણ એને ખબર હતી, એક પણ વાક્ય બોલ્યા નહીં. પછી પુત્ર વધુથી રહેવાયું નહીં. અને એ વખતે પુત્ર વધુ પૂછે છે કે તમે કેમ કહ્યું નહીં? હવે એ વખતે જવાબ આપે છે ને સાસુ, એ સાંભળજો. સાસુમાં કહે છે પુત્ર વધુને કે બેટા, દાણો તો પાછો આવશે, પણ પુત્ર વધુનો પ્રેમ જતો રહેશે, એ પાછો નહીં આવે. તો આ પરિવારની ભાવના. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ કહે છે કે જ્યારે પુત્રના લગ્ન થાય એ વખતે ઘરે પુત્ર વધુ આવે તો એને દીકરીની જેમ રાખ. અને પુત્ર વધુએ સાસુ સસરા સાથે વ્યવહાર કરવાનો તો માતા પિતા છે એવી રીતે વ્યવહાર કરવાનો. આખો અભિગમ બદલાઈ જાય. ઘરમાં દીકરી હોય તો ગમે એવી ભૂલ કરે તો ભૂલી જાય માતા પિતા. એમ આપણે છે આ વ્યવહાર છે એ આવી રીતે કરીએ તો પરિવારમાં છે એકતા રહે. બાકી કેવું છે, હમણાં કોરોના કાળ ગયો, બધાને અનુભવ છે. મુંબઈમાં એક બહુ જ પ્રખ્યાત સંગીતકાર, એને બહુ સારી પ્રેક્ટિસ ચાલતી હતી, અને એ પ્રેક્ટિસ ચાલતી હતી એટલે પોતે પેલા સામાન્ય રૂમમાં રહેતા હતા, પણ આવક સારી. અને પછી એમને એમ થયું કે હવે આપણે સારી જગ્યાએ રહેવા જઈએ તો ભાડે હાયર પે એક ફ્લેટ લીધો. અને એમાં છે એ લોકો પરિવાર રહેવા માંડ્યા. 2-3 વર્ષ થયા પછી કોરોના આવ્યો. કોરોનામાં બધા સંગીતકારના ધંધા છે ને સ્લેપ થઈ ગયા, ઓનલાઈન બધું ચાલુ થઈ ગયું, બધાને અનુભવ છે. એટલે હવે આએ છે પતિદેવે એના પત્નીને કીધું કે ભાઈ હવે આપણો ધંધો છે પહેલાની જેવું ચાલતો નથી, ભાડા આપવા મોંઘા પડે છે, ઘણું બધું સેવિંગ હતું, હવે આપણે તળિયું દેખાય છે, બેંક બેલેન્સમાં કાંઈ છે નહીં. એટલે હવે આપણે જો સારી રીતે જીવન જીવવું હોય તો આપણું ઘર છે જો ત્યાં જતા રહે. અને એના પત્ની કે ના, કેમ બધાના દુનિયાના ધંધા ચાલે, તમારો ન ચાલે? એ કે હું મારા કોઈ અંગત મોજશોખ, મારા અંગત ખર્ચા ઓછા નહીં કરું, પૈસા ઓછા તમે કમાવ છો એ તમારો પ્રશ્ન. અને પરિવાર કેમ? પરિવાર એટલે પતિ દેવના સુખે સુખી, દુઃખે દુઃખી, પત્નીના સુખે સુખી, દુઃખે દુઃખી. એમાં ભાગ લેવો પડે, એની પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડે. અને એની સામે આપણા એક સત્સંગી પરિવાર, એના જીવનમાં એક પ્રશ્ન બન્યો,
હવે પોતે બહુ સારા બિલ્ડરને ત્યાં નોકરી કરતા હતા, એનું પેકેજ સારું હતું, પગાર આપે નહીં 6 મહિના સુધી, અને પરિવારમાં ખબર તો પડે પતિ ટેન્શનમાં હોય, પછી ઓફિસનો ગુસ્સો ક્યાં આવે? ઘરમાં આવે. પૈસા નો આવે ને 30 તારીખ 31 તારીખ એટલે છે ને બીપી છે ને ધમ 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 વધે, કારણ કે મોબાઈલના બિલ, પછી ટ્રાન્સપોર્ટેશનના બિલ, પછી તમારે ફૂડના બિલ, પછી તમારે મિલ્કના બિલ, આ બધા ઇલેક્ટ્રિક બિલ અને પેટ્રોલના બિલ, પાછા મોજશોખ તો કાંઈ બાકી ન હોય. હવે આ બિલ અને એમાં પોતાની સેલરી થાય નહીં, એ વખતે છે આ ડિસ્ટર્બ, અને એ પરિવારના પત્ની કે તમે મૂંઝાવ નહીં, હું છે બીજી કંઈક નોકરી ઘરગથ્થુ કામ કરીશ અને ઘર ચલાવીશ, અને પછી બીજું કીધું કે મેં છે મારી અંગત બચત કરેલી છે એટલે તમે ઘરના ખર્ચાની ચિંતા નહીં કરતા. આ પરિવાર, આ પરિવારની એ લાગણી કહેવાય. આપણે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ, એના ઉપર જેમ પબ્લિક ભેગી થાય છે એમ જીવતા નથી, આપણે પરિવાર સાથે રહીએ છીએ. એક પરિવારમાં કેવો પ્રશ્ન થયો, એના સત્સંગી એ મિત્ર હતા. હવે મુંબઈમાં આ પેટર રોડ, નેકલેસ, આમ દરિયાની હવા આવ્યા જ કરે, હાઈ રાઇઝ બિલ્ડિંગ, અને ત્યાં બધા 1.25 લાખ ઇંચના ભાવ. ત્યારે પરિવારના 4 સભ્યો, પણ ખબર નહીં પરિવારમાં કઈ મનમેળ નહીં, સત્સંગમાં ટચમાં નહીં, અને 6 મહિના, વર્ષ, 2 વર્ષ સુધી આ બધું ચાલ્યું. હવે આ બધો પ્રશ્ન થયો, પછી એને કંટાળ્યો, પછી એને પોતાના હૃદયની વાત એના મિત્ર, સત્સંગી મિત્ર એને વાત કરી. એટલે એને કહ્યું કે કઈ વાંધો નહીં, આ પ્રશ્ન સામાન્ય છે, તું એક કામ કર, પ્રમુખ સ્વામી મહારાજને છે ને પત્ર લખ. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ પણ વ્યક્તિ પત્ર લખે એના જવાબ આપતા, એ સત્સંગી હોય, સદભાગી હોય, પ્રતિષ્ઠિત હોય, મહાનુભાવ હોય, દેશના હોય, પરદેશના હોય, ગરીબ હોય, તવંગર હોય, ભણેલા હોય, અભણ. પ્રમુખ સ્વામી મહારાજની એક વિશેષતા કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર બધાને તટસ્થ જવાબ દે, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજને 65 વર્ષ એ પ્રમુખ પદ રહ્યા, 65 years BAPS સંસ્થાના રહ્યા, 45 વર્ષ BAPS સંસ્થાના ગુરુ પદ પર રહ્યા. આટલો બહોળો વિશાળ અનુભવ, 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા છે અને એના ઉત્તર લખ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે 2.5 લાખથી વધારે ઘરોમાં પધરામણી કરી છે, અને સેંકડો ગામડામાં એ પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યું છે, દેશ પરદેશમાં. અત્યારે BAPS સંસ્થાનો વિકાસ દેખાય છે. પાયામાં ગુરુ શાસ્ત્રીજી મહારાજે આ સ્થાપના કરી, પછી યોગી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વમાં આ વિચરણ કરી અને સત્સંગને જબરજસ્ત પોષણ આપ્યું. આટલો બહોળો અનુભવ કે એ જવાબ આપશે ને, એ જવાબ તમે એ પ્રમાણે કરશો તો તમને છે તમારા જીવનમાં શાંતિ થશે, પારિવારિક પ્રશ્ન હલ થઈ જશે. એટલે પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો. પ્રમુખ સ્વામી મહારાજે એનો ઉત્તર આપ્યો. હવે ઉત્તર આપ્યો, સ્વામી એમાં લખેલું કે બરાબર છે, તમારા ઘરમાં મનમેળ નથી, તો તમારે એક કામ કરવાનું કે આ પત્ર છે ને અમારો, તમારા ઘરના બધા સભ્યો ભેગા મળીને વાંચો. ભેગા થતા જ નથી. સ્વામી કે અમને ખબર છે ભેગા થતા નથી, પણ કોઈ પણ કારણે સમજાવજો કે આ એક સ્વામીનો પત્ર આવ્યો છે, આપણે ભેગા મળીને વાંચવાનો છે, એવી આજ્ઞા છે. કે સારું. એમાં લખ્યું તો શું કે એકબીજાએ છે પગે લાગી માફી માંગો. પતિદેવે પત્નીને પગે લાગ્યું, તો કઠણ છે. અહમ, હું નમું, હું ઘરનો મુખ્ય, મારે નમાઈ પગે લગાય. પણ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જો આ સમાધાનનો આ અમે તમને માર્ગદર્શન આપીએ છીએ, એ પ્રમાણે કરશો તો સમાધાન થઈ જશે. તમને કઠણ પડશે પણ પછી શાંતિ થઈ જશે. એટલે એ પત્ર વાંચે છે, ભેગા થાય છે, અને એ પત્રનું વાંચન પછી પતિદેવે હિંમત કરી અને પત્નીને ઉભા થઈ અને પગે લાગે છે, માફી માંગે છે. ને એ બાજુ
જેવા પગે લાગીને માફી માંગે છે એટલે પત્ની છે રોવા માંડે છે, એના આંખમાંથી શ્રાવણ ભાદરો જતા રહે છે કે મારી ભૂલ છે, તમારી કાંઈ ભૂલ નથી. કારણ કે બધાને ઈચ્છા કે આનું મનમેળ થાય, પણ કરે કેવી રીતે? આ પ્રમુખ સ્વામી મહારાજનો પત્ર આજે પણ એ હરિભક્તના ઘરે એ જે મૂર્તિ રાખી હોય ને એ મૂર્તિની જેમ મઢીને રાખ્યો છે, અને કે આ ઘર છે નરક જેવું થઈ ગયું હતું, એ નરકમાંથી નંદનવન કર્યું હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજના એક પુત્ર. આ પ્રમુખ સ્વામી મહારાજની એ અનુભવ ગમ્ય વાત એ લોકોએ એપ્લાય કરી તો એના જીવનમાં છે એ આટલી હદ સુધી પરિવર્તન આવ્યું. એમ આ BAPS સંસ્થાના મહંત સ્વામી મહારાજ અત્યારે ગુરુપદ પર છે. આ સેમિનારમાંથી તમને બીજું કાંઈ યાદ ન રહે તો એક ખાલી વાક્ય મહંત સ્વામી મહારાજનું યાદ રાખજો. એ નહીં સમજે મારે સમજવાનું છે. મહંત સ્વામી શું કહે છે કે એ નહીં સમજે મારે સમજવાનું છે, એ નહીં નમે મારે નમવાનું છે, એ નહીં અનુકૂળ થાય મારે અનુકૂળ થવાનું છે, એ નહીં ઘસાય મારે ઘસાવાનું છે. કારણ કે પરિવારમાં એકબીજા માટે ઘસાવાનું, અનુકૂળ થવાનું, નમવાનું, ત્યારે પરિવાર ચાલે. અમે છે મંદિરમાં હતા અને મંદિરમાં એક હરિભક્તનો અમે પૂર્વાશ્રમમાં યુવકમાં સાથે હતા. એ મારી સાથે એક યુવક છે, એ અત્યારે અમેરિકા છે. અમેરિકામાં ન્યુયોર્કમાં ન્યૂ જર્સીની બાજુમાં ત્યાં જર્સી સિટી કરીને એક સેન્ટર છે, ત્યાં અત્યારે રહે છે. એનો મારા પર ફોન આવ્યો અને પછી મને કે આજે તમને આનંદના સમાચાર આપવા છે. મેં કીધું બોલ ને, શું આનંદ? કે સ્વામી આજે મેરેજ એનિવર્સરી 25 વર્ષ હિમાલય જઈ રહ્યા હોય ને, એવરેસ્ટ અચીવમેન્ટ 25 વર્ષ પૂરા. જેવી બહુ સારું. એક પાત્ર સાથે ઇમ્પોર્ટન્ટ એ છે, એક પાત્ર સાથે. મેં કીધું સારું. પછી મેં કીધું કે આ 25 વર્ષ પૂરા થયા એનું રહસ્ય મને એક વાક્યમાં. એટલે એ પાછા સત્સંગી હતા, આવી રીતે કથા વાર્તા સાંભળી, સંતોનો સમાગમ થાય. એટલે એવરી ભારતીય ફિલોસોફર એ કે સ્વામી એક વાક્યમાં શું, એક શબ્દ મેં કીધું એક શબ્દ માટે કઈ વાંધો. એ કે સહન. એ કે ક્યારેક છે ને એનો પાવર ટોપ પર જતો હોય તો મારે નમી જાય, ક્યારેક મારો પાવર ટોપ પર તો એ નમી. એટલે બેમાંથી એકે તો નમવું જ પડે. ત્યારે આ સંસાર છે એ સારી રીતે ચાલે, નહીંતર ગડબડ થાય. તો જો આપણા જીવનમાં અત્યારે જોઈએ છે ટોલરન્સ પાવર ઓલમોસ્ટ લેસ. જેટલી આપણા જીવનમાં સહન શક્તિ હશે એટલી આપણી જીવન નૈયા છે સારી રીતે પાર પાડી શકીશું. તમે છે ઘણું બધું બદલાવી શકો. જો તમે આમાં ઘણા બધા બેઠા છે બરોડામાં, ઘણા પોતાના નેટિવ પ્લેસમાં હતા. યુ કેન ચેન્જ યોર નેટિવ પ્લેસ, યુ કેન ચેન્જ યોર બિઝનેસ, યુ કેન ચેન્જ યોર સર્વિસ, યુ કેન ચેન્જ યોર હાઉસ, યુ કેન ચેન્જ યોર સ્ટેટ. આપણે અત્યારે ગુજરાતમાં છે, પણ કદાચ તમારે વધારે ઓપોર્ચ્યુનિટી મળે તો તમે કંઈક એ સિટીમાં જાઓ, એ સ્ટેટમાં જાઓ. યુ કેન ચેન્જ કન્ટ્રી. કદાચ દેશ પણ બદલવો પડે ધંધા માટે, આખા પરિવારનું હિત થતું હોય, બટ યુ કાન્ટ ચેન્જ યોર ફેમિલી મેમ્બર. જે ભગવાને કર્મે કરીને પારિવારિક સભ્યો, પરિવારના સભ્યો આપેલા છે, એને તમે બદલી નહીં શકો, રિપ્લેસ નહીં કરી શકો. એને એક્સેપ્ટ કરો, સ્વીકારો પેકેજ સાથે. જેમ આપણે પેકેજ સાથે છે ને, એમ સામેલું પાત્ર પણ પેકેજ સાથે છે. પેકેજ સાથે પ્રમુખ સ્વામી મહારાજ છે સાકરી મંદિરમાં બિરાજમાન હતા, અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પાસે ભોજન વખતે પુસ્તકનું વાંચન થતું. એટલે એ વાંચન કરનારા જે સંત હતા ને એ કાઠિયાવાડી વિસ્તારમાં હતા. હવે કાઠિયાવાડમાં છે ને એજ્યુકેશન
કરેલું હોય તો પણ બધા સ એક સરખા જાય. સકુરાનો સ, સસલાનો સ અને સરખોનો સ બધા એક સરખા જ જાય કાઠિયાવાડ. બરાબર. અને વાંચનમાં એવું પોલીસ એટલે પહેલી વાર આવ્યું ને એટલે વાંચ્યું વાંચનારા જે સંત હતા એટલે બધા સંતો બેઠા હતા, ફક્ત સંતો હતા અને એમાં હાસ્યનું મોજું ફરી ગયું. સ્વામી પણ હસ્યા. પછી પાછું એક ફકરા પછી પાછું બીજી વાર આવ્યું પોલીસ. પછી સ્વામી હસ્યા નહીં, બીજા હતા. પછી સ્વામી છે ને પ્રમુખ સ્વામી મહારાજે સંતોને સમજણ આપી કે એકવાર આપણે એ વ્યક્તિની મર્યાદા સમજી ગયા કે આ બધા સ એક સરખા જાય છે એને એક્સેપ્ટ કરવાના. પછી એના પર કોમેન્ટ એકવાર પહેલી વાર તમે હસો આનંદ લો બરાબર, તો પછી એનો સ્વીકાર કરો. આપણે સ્વીકાર કરતા નથી એટલે ગડબડ થાય છે. તો જો પરિવારના સભ્યો છે એને આપણે એની પ્રકૃતિ, એનો સ્વભાવ એ આપણે સ્વીકારીએ ને તો શાંતિ. એક રાજા, હવે એ રાજાનો નિયમ કેવો હતો કે કોઈ પણ વ્યક્તિ ગુનામાં આવે ને તો ફર્સ્ટ ક્લાસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવું સ્ટેડિયમ બનાવ્યું એના નગરમાં મોટું. આખા ગ્રામજનો બધા જે વ્યક્તિને દંડ હોય ને એ જોવા માટે આવે. હવે આવું તો બધાને ગમે. અને દંડમાં શું હતું કે 15 કૂતરા, જંગલી કૂતરા રાખેલા. એક કૂતરાની વચ્ચે એ જે તે વ્યક્તિને છે ને મૂકવા અને બધાની વચ્ચે કૂતરા એનો શિકાર કરે અને બધા જે રાજી થાય. મનુષ્યની પ્રકૃતિ છે બીજાના દુઃખ જોઈને રાજી થાય. મનુષ્યની પ્રકૃતિ બીજાનું સુખ જોઈને પણ દુઃખ થાય, બીજાનું દુઃખ જોઈને પણ વધારે રાજી થાય કે આ બરાબર લાગનો બરાબર આવ્યો રાજાના વાકમાં. તે એક વખત છે દીવાન છે ને 20 વર્ષથી એને ત્યાં નોકરી કરતો. દીવાન છે ને રાજાના ગુનામાં હવે જે ગુનો, જે સજા અત્યાર સુધી જેને બધાને થઈ છે ગ્રામજનોને, એ જ સજા છે દીવાનને. રાજા કે નો કોમ્પ્રોમાઇઝ. એ કયું તમારે જે સજા કરવી હોય એને વિનંતી કરી, 1 વાર 2 વાર 3 વાર 2 દિવસ રિક્વેસ્ટ કરી કે ના આમાં કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં. પેનલ્ટી એ પેનલ્ટી, દંડ એ દંડ. તો કઈ વાંધો નહીં, મને છે ને 15 દિવસ આપો, કારણ કે દીવાન એટલે બધા મારે ડોક્યુમેન્ટ છે બજારના, પ્રોપર્ટીના એફિડેવિટ કરાવવાનું હોય, બધા નામે પાવર ઓફ એટર્ની આપવાનો હોય. મને 15 દિવસ આપો એટલે હું બધું મારું છે કાર્ય વાઇન્ડ અપ કરું અને પછી જંગલી કૂતરા સામે તમે મૂકશો અને પછી તમારો કાર્યક્રમ પૂરો થઈ જશે. એ કે ઓકે નો પ્રોબ્લેમ, તમને 15 દિવસ આપીએ. હવે 15 દિવસ પછી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવું સ્ટેડિયમ એ હતું અને આખી એ જનતા એ સ્ટેડિયમમાં ગોઠવાઈ ગઈ હતી. આજે તો દીવાન લાગમાં આવ્યા છે, એને જોવાનો છે ખેલ. અને બધા બેસી ગયા હતા, બાળકોને યુવાનોને કિકિયારીઓ કરતા હતા. અને આ ભાઈ છે ક્રિકેટ મેચ રમવા આવે ને, હાથમાં બેટ હોય, પગમાં પેડ પહેર્યા હોય, માથામાં હેલ્મેટ હોય, હાથમાં હેંગલોસ હોય અને આમ ડ્રેસમાં હોય ને એવી રીતે આમ વગર ડ્રેસે એ આમ મેદાનમાં ઉતરે છે ને છાતી કાઢીને આમ ઘમ 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 ચાલે. બધાને આશ્ચર્ય થાય છે. અત્યાર સુધી જે વ્યક્તિ આ ગ્રાઉન્ડમાં આવતા અને એ લોકો હતાશ થઈ ગયા હોય, નિરાશ થઈ ગયા હોય, એની આંખમાં આંસુ હોય અને હા ભાઈ દીવાને કાંઈ નથી થતું. અને આમ બરાબર જે 15 ડોગ હતા ને કૂતરા એની વચ્ચે જઈ અને ઉભો રહી છે. અને કૂતરા એ જેવા આ દીવાનને જોયો ને એવા તરત જ છે એના પગ ચાટવા માંડ્યા કૂતરા, એને ભેટવા માંડ્યા. ભેટવાની બધી મુદ્રા, 2 પગે ઉભા થઈ જાય કૂતરા. આ દ્રશ્ય જોયું, રાજાની આંખ વિસ્ફારિત થઈ જાય છે. પ્રજા વિચાર કરે છે કે આ શું દ્રશ્ય છે. અત્યાર સુધી તો અમે કેટલા બધા આ ગુનામાં આવેલા વ્યક્તિને શિકાર કરતા આ કૂતરાને જોયા છે ને આ કૂતરા કેમ? હવે સાંભળશે રહસ્ય. રાજા દીવાનને બોલાવીને કહે છે કે આ શું છે? એટલે દીવાન કહે છે રાજા સાહેબ
તમારી પાસે મેં રજા લીધેલી, એ રજામાં હું દિવસમાં 3 ટાઈમ આ કૂતરા પાસે આવતો, રોજ એને બિસ્કિટ નાખતો, બ્રેડ નાખતો, ટોસ્ટ નાખતો, એને ગમતી બધી ખાવાની વસ્તુ માંગતો, અને અઠવાડિયા પહેલા દિવસે થોડું અઘરું પડ્યું, આમ દૂરથી નાખ્યા, પછી કે ના તો કઈ વાંધો નથી, બધું અમારો ખોરાક આપે છે. એમ કરતા કરતા 15 દિવસે અમે એકદમ ફેમિલિયર થઈ ગયા. એટલે હવે હું આવું ને એટલે મને ભેટી પડે. હવે ત્યાં કહે છે કે હું તમારે ત્યાં 20 વર્ષથી વફાદારી પૂર્વક નોકરી કરી, મેં કઈ આગળ પાછું કહ્યું નથી, પણ માણસ માત્ર ભૂલને પાત્ર મારી ભૂલ થઈ છે હું સ્વીકારું છું, પણ તમને મેં 2-3 વાર રિક્વેસ્ટ કરી પણ તમે મને માફ ન કર્યો, અને કૂતરા ખાલી 20 વર્ષ સુધી વફાદારીની નોકરી કરી અને તમે માફ ન કર્યો, કૂતરા 15 દિવસમાં બસ થઈ ગયા. તો પરિવારની ભૂલ થાય, પરિવારના સભ્યોની ભૂલ થાય, એ પાર્ટ ઓફ લાઈફ છે, અને પરિવારની ભૂલને માફી કરવી એ આર્ટ ઓફ લાઈફ છે. અને એ ભૂલ પાછી વારે વારે ન થાય. અત્યારે ભૂલ થાય છે એમાં મુખ્ય કારણ શું છે? મોબાઈલ, સ્નેપચેટ. એક પરિવાર પતિ પત્ની બેડરૂમમાં સુતા હતા, પોતાના રાત્રે 2 વાગે શિયાળાનો ટાઈમ, પેશાબ લાગે, એસી ચાલતું હતું, અને એની પતિદેવની આંખ 2 વાગે ખુલી જાય છે, અને એ વખતે પતિદેવ જોયે છે તો પત્ની ઓનલાઈન, રાત્રે 2 વાગે સ્થિર થઈ ગયા. ગડબડ. પછી લઘુ કરીને આવ્યા પણ ઊંઘ જ ન આવી, પછી ઊંઘ આવી. રાત્રે 2 વાગે ઓનલાઈન, સ્નેપચેટ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ચેટિંગ, તંત્ર ચાલે. હવે આ પરિસ્થિતિ પછી એમ કરતા કરતા છે, રૂટીન પ્રમાણે છે, પત્ની છે પહેલા સ્નાનાદિક કર્મ કરવા જાય એટલે ગયા, પછી પતિ દેવે છે મોબાઈલ હાથમાં લીધો. એનો લોક ખબર હતી, એ સારું હતું, એટલા પત્નીએ પતિદેવને એનો પાસવર્ડ આપેલો, અને ખોલીને જોયું તો નિયમ બહાર, મર્યાદા બહાર બધું ચેટિંગ હતું. તો પરિવારમાં વિખવાદ થાય છે, વિક્ષેપ થાય છે, પરિવારમાં મન તૂટે છે. એનું કારણ શું છે? જ્યારે આપણે આપણી મર્યાદાનો લોભ કરીએ, આપણે નિયમ બહાર વર્તીએ, આ તો ટાઈમ પાસ એમ કરતા કરતા ચડી ગયા, પણ એમાં પરિવાર તૂટા પડે છે. ટુડે બર્નિંગ પ્રોબ્લેમ હોય વર્લ્ડ વાઇઝ, યુનિવર્સલ વાઇઝ, એ બાળકના જીવનમાં હોય તો એ મોબાઈલ છે. મોબાઈલે બાળકોની એકાગ્રતા ખલાસ કરી નાખી છે. યુવાનોને અભ્યાસમાં જે રુચિ નથી રહી, એમાં મોબાઈલનો ફાળો છે. આજે નોકરીમાં, ધંધામાં, ફેક્ટરીમાં, કંપનીમાં નિયમ કરવો પડ્યો કે મોબાઈલ છે એ તમારે જમા કરવાનો. કેમ? લોકો ઓનલાઈન જ રહે, નોકરી કરે છે ને. તો જો નોકરીમાં પ્રશ્ન મોબાઈલ, ચારિત્રનો પ્રશ્ન તો મોબાઈલ. પરિવારથી માંડીને વિશ્વ લેવલે સુધી આ મોબાઈલે છે આખી દિશા બદલી નાખી છે, આખી દશા બદલી નાખી છે. તો આ પ્રશ્ન મોબાઈલનો છે. આપણે પરિવારમાં રહીએ છીએ તો આપણે એકબીજાને વફાદાર રહેવાનું, આપણે પરિવારમાં મર્યાદાનો લોપ કરીએ, પછી જીવનમાં દુઃખ આવે. પછી કે કેમ પ્રશ્ન આવ્યો, તપાસ કરો, નિયમ બાર વાપરો છો. મને એક યુવાનનો ફોન આવ્યો, હવે નાની ઉંમરમાં લાખો રૂપિયા કમાય, અને પછી એ ઓકેશનલી મંદિરે આવે, મળવા આવે, વર્ષમાં 1-2 વાર. અને પછી મને ફોન આવ્યો કે સ્વામી પર્સનલ વાત કરી છે. મેં કીધું શું છે? કે તો કે હું હોસ્પિટલમાં છું અને મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ઓનલાઈન જુગારમાં 70 લાખ રૂપિયા હારી ગયો છું.
આ બનેલો પ્રસંગ કહું છું. મેં કીધું કઈ વાંધો નહીં, હવે તું છે ને 10 જણ cannot under બની ગયું છે, એનો સ્વીકાર કરવાનો. અને તારો ધંધો સારો છે, 6 મહિના વર્ષમાં તું કમાઈ લઈશ, અને જે થોડાક તારે 10 લાખ 15 લાખ મેનેજ કરવાના છે એ મેનેજ કરી અને આપી દેજે. પણ તું અજુકતું પગલું નહીં ભરતો, સુસાઇડ નહીં કરે, અને મને રોજ ફોન કરશે. અને હવે હાથમાં પાણી લે કે મોબાઈલ ઓનલાઈનમાં બધી એડ આવે, બધા છે સેલિબ્રિટી એડ કરે, એની જાહેરાત કરે કે ફલાણું આપણે આ રમો આમ રમો. તો આવા કોઈ પણ જાહેરાતમાં લેવાનું નહીં, જોવું નહીં, કામ વગર મોબાઈલમાં બીજા કોઈ ફીચર્સ જોવા જ નહીં, નેટ ખોલવાનું જ નહીં. જો નેટ ખોલ્યું તો તમારું મન બળ્યું, મર્યાદા બહાર જોશો એટલે ગડબડ થશે. તો જો આ અત્યારે બને છે. આ તો મેરિડ હતો યુવાન, એને ઘરે સંતાન પણ હતું, અને એ પોતે સારું કમાતો હતો, અત્યારે વેલ સેટ થઈ ગયો. પણ તમને એનાથી આગળનો પ્રશ્ન કહું કે એક યુવાન બહુ સુખી સંપન્ન, એના ઘરમાં કરોડોપતિનો દીકરો, પણ હવે નાની ઉંમર અને પાસવર્ડ બધા આવી ગયા હોય બેંકના, બીજું ત્રીજું. હવે આ બધી એડ આવે તો જુગાર નહીં, એમાં 40,000 રૂપિયા છે ફટાક કરતા આવી ગયો. એક વસ્તુ સમજી રાખજો, ઓનલાઈન મોબાઈલમાં અત્યાર સુધી કોઈ જુગારમાં જીત્યું નથી અને જીતશે પણ નહીં. એ કઈ આપણી કમાવાની વ્યવસ્થા એ લોકોએ નથી કરી, એ પોતે કમાય. પછી થયું શું, આ એકનો એક દીકરો કરોડોપતિ, 40,000 રૂપિયા હારી ગયો, નાની ઉંમર, 12-13 વર્ષ, કાચી ઉંમર. અને એ વખતે છે એમણે આ પરિસ્થિતિ થઈ, એટલે હવે કરવું શું? એ ગભરાઈ ગયો કે હું મારા પપ્પાને કહીશ તો મારા પર શું એક્શન લેશે. એના દીકરાએ છે, પપ્પાએ જાણ્યું કે ભાઈ શું થયું, તો કે પપ્પા થોડા આવી રીતે આમ પૈસા લોસ થયા છે, અને પપ્પાને ઉતાવળથી ધંધામાં જવાની, કે વાંધો નહીં હું સાંજે આવીને મોટું ચિંતા ન કર. પપ્પાને ખબર હવે 25,000 રૂપિયા કરોડોપતિ હોય ને એકનો એક દીકરો, બધો વારસો તો એને જ આપવાનો છે, તો શું ફેર પડે છે. એટલે ધંધા પર જાય છે, અને આ છોકરો અહીંયા ઘરે ગભરાયો અને જાતે છે એને પંખામાં કાર્યક્રમ પૂરો કર્યો, 40,000 રૂપિયા માંગે. એટલે તમે તમારા યુવાનોને, તમારા સંતાનોને, તમારા બાળકોને જાણપણું આપજો. મોબાઈલ આપતા નહીં, જરૂર વિનાના મોબાઈલ આપશો તો પ્રશ્ન થશે. પછી તમે એમ કહેશો કે સ્વામી અમે કેમ આમ થયું, પણ ભાઈ તમે મર્યાદા લોકો તો સિગ્નલ તોડો તો એક્સિડન્ટ થાય. 1 વાર નો થાય, 2 વાર નો થાય, 3 વાર નો થાય, જ્યારે થાય ત્યારે કાર્યક્રમ પૂરો થઈ જાય. એટલે મર્યાદાનો લોપ થાય એટલે આપણે આપણા જીવનમાં પ્રશ્ન આવે જ, એ સમજી રાખજો. જો પરિવારમાં એકતા રાખવી હોય તો મોબાઈલથી સાવ થા. અને હવે પરિવારમાં નવરાશ વધારે છે, એટલે નવરાશ ટાઈમ પાસ કરવો ક્યાં? મોબાઈલ. અને પછી મન બગડે, અને એનેથી લઈને પરિવારમાં પછી ગડબડ થાય. પછી બીજું શું થાય, ઓનલાઈન છે એ બીજા વ્યક્તિ સાથે એને સંબંધ બંધાય અને પરિવાર તૂટે. તેનું કારણ શું છે? પોતે છે, પોતાની મર્યાદા નહીં લોપવાની, મોબાઈલ છે એ ગડબડ થાય. પછી બીજું કેવું થયું, હમણાં ખંભોળનો પ્રસંગ તમને કહું. એક પરિવારમાં, હવે ખેડૂત પરિવાર, સંયુક્ત ભાઈઓ રહે, અને 2 ભાઈઓ 2 બહેનો. હવે ખેતી કરીને એ ભાઈ આવ્યા ઘરે સાંજે 5 વાગે, એટલે કામ કરીને આવ્યા. એટલે ઘરે છે સાંજે 4-5 વાગ્યા શેનો ટાઈમ છે? સાંજે 4 વાગ્યાનો શેનો ટાઈમ છે? ચા. અને એમાંય ઘરની ચા, બરાબર 3-4 ઉભરા હોય અને આખો દૂધ હોય, અને એમ પીતા હોય ને, એની આખી મજા જુદી છે. હવે આ ચા બનાવી
અને ઘણી વાર કેવું હોય કે એમના બેને કે એમના ધર્મપત્નીએ ચા બનાવી, ફર્સ્ટ ક્લાસ 3-4 ઉભરા લાવ્યા, આખું દૂધ હતું અને સપ્રમાણ એ ચાની ભૂકી નાખી અને ચા અદભુત હોય છે એટલે આપી એમના પતિદેવને, ભાઈને. 2 ભાઈઓ હતા. હવે એક ભાઈ વેલો આવી ગયો અને ચા છે સારી બની હતી. ઉપર વસ્તુ સારી બને એટલે કે લાવવાનું બીજો કપ જવા દઈએ, 2 કપ વયા જશે. એટલે એના બેને કીધું કે આ બીજા ભાઈ માટે છે અને ઘરમાં છે ને બને ને ગણીને બને, રોટલી ગણીને બને, શાક પણ ગણીને જ બને કે આટલું શાકમાં 4 જણ જમી જશે. ચા પણ એટલી માપ પ્રમાણે જ બને, 4 જણ હોય તો 4 કપ જ બને. એટલે કે આપણે આપણા ઘરમાં છે 8-9 જણ છે એટલી ચા આપણે બનાવી છે એટલે એક્સ્ટ્રા નથી. અને આને ચાની એવી લગન લાગી, ખેડૂતનું ઘર, હાથમાં ધાર્યું આવ્યું, ધાર્યું તો ચા 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 હાથમાં ધાર્યું આવ્યું અને એ ઓલી જે બેને ના પાડી હતી એ બેનને મારવા જાય કે બીજી બેનને એમ કે મારી સાથે આ ભાઈને બહુ પ્રેમ છે, લાગણી છે, તો મારું માનશે એટલે રોકવા ગઈ તો એને છે માથામાં મારી દીધું ધાર્યું. ત્યાં કાર્યક્રમ પૂરો. આ બનેલો પ્રસંગ એક ચાના કપમાં બેનનું માથું ફોડી નાખ્યું અને આ ભાઈ છે અત્યારે કાયમ માટે આજીવન જેલમાં ચા પી છે. ત્યાં કેવી ચા મળતી હશે, રોટલી કેવી મળતી હશે, આમ ખેંચીને તોડવાની. તો જો આપણે થોડો સંયમ રાખીએ, પરિવારમાં પરિસ્થિતિનો સ્વીકાર કરીએ. જો એ બહેનનો નિર્ણય છે એ ભાઈ વિરોધી નથી, પરિસ્થિતિને અનુરૂપ એને નિર્ણય લીધો કે ભાઈ હવે હું તને આપી દઈશ તો બીજા ભાઈને ચા નહીં મળે. તો દરેક નિર્ણય છે વ્યક્તિ આધારિત નથી હોતા, પરિસ્થિતિને આધારિત હોય છે. તો એ પરિસ્થિતિનો સ્વીકાર એ આપણે કરવો જોઈએ. એ સ્વીકાર ન કરીએ એટલે બરાબર થાય. પછી એક પરિવારમાં કેવો પ્રશ્ન આવ્યો, બહુ સુખી સંપન્ન પતિ પત્ની રે, એમના સંતાન અને ફર્સ્ટ ક્લાસ ડુપ્લેક્સ બંગલો અને એસી, સેન્ટ્રલ એસી અને 2 સીડી ઉપર જવાની, આ 2 બાજુ લેમ્પ. હવે ઘરમાં 4 જ જણ રહે એટલે સાંજના ટાઈમે છે એ શાંતિથી હવા ખાતા હતા પતિદેવ પત્ની. અને પછી ધીમે ધીમે પતિદેવ કહે છે કે ભાઈનો ફોન હતો કે બાને સાચવલા, બાનો ફોન હતો કે ભાઈ બાને સાચવતો. જ્યાં આવું કીધું ને એવો પત્નીનો છે પાવર ટોપ પર ગયો. અહીંયા મારે જોઈએ નહીં, એ ઘરે આવે તો મારી સ્વતંત્રતા છીનવાઈ જાય, મારે વહેલા મોડું ઉઠવામાં થાય તો મારે સાંભળવું પડે, મારે ડ્રેસમાં છે મર્યાદા આવી જાય, હરવા ફરવામાં મર્યાદા આવી જાય, રસોઈ મારે બનાવવી પડે, એની સેવા કરવી પડે. ત્યાં તો કઈ બોલાય નહીં, પતિદેવે કરી સેવા શરમ તો. એ વખતે પતિદેવ મૌન રહી છે, કઈ બોલતા નથી. પછી બીજા શનિવારે છે ફરી ફોન આવ્યા કરે બાના કે ભાઈ અહીંયા મને સાચવતા નથી, તમે લઈ જાઓ તો સારું. એટલે આ પતિદેવને એમ થયું કે આપણે સાચવી લઈએ. એટલે શનિવાર હતો, બીજા શનિવારે, અને એના પત્ની છે ને શોપિંગ કરવા ગયા અને સુખી ઘર, ઓર્નામેન્ટ, ક્લોથ, કપડા, ઓર્નામેન્ટ, એમાં તો શોપિંગમાં કેટલો ટાઈમ જાય ખબર જ ન પડે. 2 કલાક 3 કલાક બરાબર એ ઓછો પડે એમ કે છે. એટલે આ બાજુ છે પતિદેવ છે બાને ઘરે લઈ આવે છે અને નીચે ઘર હતું, એક રૂમ હતો, એના બધું એનું સેટ કરીને બહાર સામાન બીજો વધારાનો તો બહાર મૂકે છે અને 2-3 કલાકે છે બધા જાત જાતનું શોપિંગ કરીને છે એ આ એમના પત્ની આવે છે ને જોવે છે આ બધું બહાર સામાન આમ તેમ લિફ્ટમાં ઉપર ચડે છે અને એટલો બધો ગુસ્સો, મેં ના પાડી દીધો અહીંયા ઘરે કેમ બારે લાવ્યા આમ તેમ, અને ઉપર જાય છે. એ વખતે એટલા બધા ગુસ્સામાં પત્ની છે પતિદેવને કહે છે કે જો તમારે બાને ઘરે રાખવી હોય તો હું મારા ઘરે જાઉં છું.
અને એ વખતે નીચેથી અવાજ આવે કે બેટા હું અહીંયા આવી ગઈ છે. બા એટલે એના સાસુ, પતિના સાસુ. અને તરત જ પારો ની થઈ ગયો અને નીચે જઈને એની માતાને ભેટે. હવે આ દ્રશ્ય જોયું પતિએ. પછી પતિદેવ કહે છે કે જેમ તને તારા માતા પિતા ભાલા છે એમ મને પણ મારા માતા પિતા ભાલા. એ સ્વાભાવિક છે. તો જેવો ભાવ આપણે મહંત સ્વામી કહે છે ને કે માતા પિતા સાથે છે એવો સાસુ સસરા સાથે રાખો. જેવો ભાવ આપણી દીકરી સાથે છે એવો પુત્ર વહુ સાથે રાખો. તો જો આ જીવનમાં આવા પ્રસંગો બને એ વખતે આપણે ધ્યાન રાખવું. બીજો પ્રસંગ કે આપણને એજ્યુકેશનની બહુ ચિંતા હોય અને હોવી જોઈએ. એક પરિવારમાં એક સંતાનને 10મા ધોરણનું રિઝલ્ટ આપ્યું. એ વખતે ઓનલાઈન હતું નહીં, ઓફલાઈન લેવા જવાનું. ત્યારે તો બધા માતા પિતા લેવા જતા અને દીકરાનું રિઝલ્ટ 10મા ધોરણનું લઈને આવે છે એટલે દીકરાને જિજ્ઞાસા હોય કે પપ્પા શું આવ્યું. પપ્પા કે બહુ સારું રિઝલ્ટ આવ્યું છે, પણ આ સારા સમાચાર છે ને સાંજે હું તને આપીશ ડિનર જમતા જમતા. એના માટે આપણે સ્પેશિયલ આપણે જમવાની વ્યવસ્થા કરશું અને તારા માતુશ્રીને કહેશું કે આજે તને મનગમતી વસ્તુ બનાવે. એ સારું. અને સાંજે છે જમવાનું ચાલુ થાય છે, મનગમતી વસ્તુ જમતા હોય પછી દીકરાથી લેવા કે પપ્પા રિઝલ્ટ કોણ. એ વખતે પપ્પા કહે છે કે બેટા એક વિષયમાં તું ફેલ થયો છે, ચિંતા નહીં, આ જીવનની છેલ્લી પરીક્ષા નથી, મૂંઝાવણ નહીં. પણ હવે આવતા વર્ષે તારી મમ્મી ને હું તને મદદ કરશું, હેલ્પ કરશું, તને માર્ગદર્શન આપશું, સમય ફાળવીશું અને તું મહેનત કરશે અને સારું કરશે. આજે એ માતા પિતાનો દીકરો એ બહુ જ સારી પોસ્ટ પર છે અને સારા કમાય છે અને નામચીન છે. તો જો વ્યક્તિની ભૂલ થાય, ફેલ થાય, જે યુવાનો ભણે છે તો સમજી રાખજો કે તમારો કોર્સ છે ને ભણવાનો સાવ સહેલો છે. જે સરકારે કોર્સ ડિઝાઇન કરેલો એની બહાર પૂછાતું નથી. જીવનની પરીક્ષા તો બહુ અઘરી છે. એમાં તો ગમે ત્યાંથી બોલ આવે, કોઈ ઇન્સ્ટાથી આવે. તમે ઘરે BMW ગાડી લઈને આવો સોસાયટીમાં તો આઠ ગાડી સુધી રાજી થાય, સગા સંબંધી રાજી થાય. આમ ઉપરથી બતાવે પ્લાસ્ટિક સ્માઇલ, પછી મારું અનુભવ આ કોને બાકીમાં ભૂલીને પૂછ મારી દીધું. વાસ્તવિક છે ને. તો જો આ પારિવારિક એકતા માટે ઘણા બધા પ્રસંગો છે, પણ આપણે સમયની મર્યાદા છે. સંબંધો એટલે તમે ભૂલો છો એ નહીં પણ માફ કરો છો. સંબંધો એટલે સાંભળો છો એ નહીં પણ સમજો છો. સંબંધો એટલે જુઓ છો એ નહીં પણ અનુભવો છો. સંબંધો એટલે જતું કરો છો એ નહીં પણ જાણો છો. અને છેલ્લે મહંત સ્વામી મહારાજનું એક વાક્ય યાદ રાખજો. આ બીજું કદાચ આખા સેમિનારનું વાક્ય યાદ ન રહે. એ નહીં સમજે મારે સમજવાનું છે, એ નહીં નમે મારે નમવાનું છે, એ નહીં અનુકૂળ થાય મારે અનુકૂળ થવાનું, એ નહીં ઘસાય મારે ઘસાવાનું છે. શ્રી સ્વામિનારાયણની જય.